અત્યારે ઉનાળામાં ગરમીનો માહોલ જામી રહ્યો છે, તેવી જ રીતે અત્યારે ચૂંટણીનો માહોલ પણ ખૂબ ગરમ થઈ રહ્યો છે. હું છું રાજકોટનો રોકી, એટલે કે તમારો રોકી માધવાચાર્ય. હું છું ફૂડ બ્લોગર. જેવી રીતે આપણા શરીરને ખૂબ જ સારું ભોજન અને પાણીની જરૂર હોય છે, તેવી જ રીતે આપણા દેશને પણ તમારા કિંમતી મતની ચૂંટણીના સમયે ખૂબ જ જરૂર હોય છે. મતદાન વખતે જો કોઈ વર્ગ નિરસ હોય તો તે છે આપણો યુવા વર્ગ. તેઓ આળસ કરી જાય છે, ત્યાં લાઇનમાં કોણ ઊભું રહેશે, હું નેક્સ્ટ ઇલેક્શનમાં એટલે કે આવતા વખતે મત આપીશ, મારું વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું છે. વોટર આઈડી કાર્ડ જો ખોવાઈ ગયું હોય તો પણ તમે એ સિવાય 12 અલગ કાર્ડ જે અપ્રૂવ્ડ છે તેના દ્વારા તમે મત આપી શકો છો. આપણા દેશમાં 80 વર્ષ કરતાં વધુ એટલે કે સિનિયર સિટીઝન લોકો પણ આટલો હેલ્થ ઇસ્યુ ફેસ કરીને આટલા તાકાત અને જોશ સાથે મત આપી શકે છે, તો આપણે તો યુવા વર્ગ છીએ, ચડતું લોહી છીએ, આપણે શા માટે મત આપવા ના જઈ શકીએ? તો રાજકોટનો રોકી તો આ ચૂંટણીમાં પોતાનો મત આપવા જરૂર જશે. મારું મતદાન મથક છે રાજકોટ 68 ઈસ્ટ, એટલે કે રાજકોટ પૂર્વ 68. તમારું મતદાન મથક કયું છે તે ચેક કરવા માટે વોટર્સ હેલ્પલાઇન એપનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાં તમે તમારું નામ મતદાર યાદીમાં જોઈ શકો છો અને કયું તમારું મતદાન મથક છે તે જાણી શકો છો. એ સિવાય દિવ્યાંગ લોકો માટે સક્ષમ એપ છે કે જેમાં તેઓ પૂરેપૂરી માહિતી મેળવી શકે છે. કેવાયસી એપ એક નો યોર કેન્ડિડેટ છે કે જેમાં તમે તમારા ક્ષેત્રમાં ઊભા રહેલા કેન્ડિડેટ વિશે માહિતી મેળવી શકો છો. 1950 ડાયલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. તો ચાલો આપણે સૌ સાથે મળીને લોકશાહીના મહાપર્વને ઉજવીએ. ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ.